એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતમાં પ્રથમ 2025 જોઈશું। આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાંથી ચોક્કસ તમને પ્રશ્નો છે તે જોવા મળશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મે 2025માં કયો જિલ્લો ભારતનો પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતો જિલ્લો બન્યો છે? તો એ બન્યો છે દીવ જિલ્લો, ઓપ્શન બી। જૂન 2025માં તમામ શહેરી સંસ્થાઓને મોબાઈલ ઈ વોટિંગ સાથે જોડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે બિહાર બની ગયું છે, ઓપ્શન ડી। ભારતનું પ્રથમ એવું રાજ્ય છે કે જ્યાં ઈ વોટિંગ કરવામાં આવતું હોય। મે 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાહોદમાં ભારતના પ્રથમ કેટલા એચપી લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું છે? તો 9000 એચપી એટલે કે હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું છે, ઓપ્શન સી। કયા રાજ્યે મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં ભારતના પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે તમિલનાડુના મુદુમલાઈ ટાઈગર રિઝર્વમાં ભારતનું પ્રથમ છે જે મહાવત ગામ બનાવવામાં આવ્યું છે। મહાવત કોણ હોય? જે હાથીને ચલાવતા હોય, તમે અહીં ફોટોમાં જોઈ શકો। ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એટલે કે TASL અને એરબસે ભારતની પ્રથમ ખાનગી હેલિકોપ્ટર એસેમ્બલી લાઇન ક્યાં સ્થાપવાની જાહેરાત કરી છે? કોલાર, કર્ણાટક એટલે કે કર્ણાટકના કોલારમાં સ્થાપવાની જાહેરાત કરી છે। તમે અહીં જોઈ શકો ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ, પાછળ એરબસ પણ લખેલું છે। જૂન 2025માં ભારતની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? તો હાઇડ્રોજન ફ્યુલવાળી બસ છે તે લેહ લદ્દાખમાં શરૂ કરવામાં આવી છે। મે 2025માં ભારતનું પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? સંપૂર્ણ સાક્ષર રાજ્ય પ્રથમ છે મિઝોરમ, ઓપ્શન સી। એપ્રિલ 2025માં કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા દેશના પ્રથમ હિમાલયી આબોહવા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? ઉધમપુર, જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે। મે 2025માં ફોર્મ્યુલા 2 સ્પ્રિન્ટ રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર કોણ બન્યો છે? કુશ મૈની, તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે કુશ મૈની। ભારતીય સેનાએ પ્રથમ કોમ્યુનિટી FM રેડિયો સ્ટેશન પંચશુલ પલ્સ ક્યાં શરૂ કર્યું છે? તો તે પિથોરાગઢ, ઉત્તરાખંડમાં શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ કોમ્યુનિટી FM રેડિયો છે। ભારતનો પ્રથમ વંદે ભારત જાળવણી ડેપો ક્યાં સ્થાપિત થઈ રહ્યો છે? જોધપુર, રાજસ્થાનમાં સ્થાપિત થઈ રહ્યો છે। ભારતનું પ્રથમ પાણીની અંદર સંગ્રહાલય INS ગુલદાર ક્યાં સ્થાપિત થશે? તો જવાબ આવશે પુણે, મહારાષ્ટ્રના પુણેમાં। ભારતના પ્રથમ વિચારશીલ ઉપગ્રહના પ્રક્ષેપણની જાહેરાત કોણે કરી છે? તો તે ટેકમી ટુ સ્પેસ ટેકનોલોજીસે કરી છે, ઓપ્શન ડી। ભારતનો પ્રથમ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ 2025 ક્યાં યોજવામાં આવ્યો હતો? તો પ્રથમ છે આ હોકી ઇન્ડિયા માસ્ટર્સ કપ, મેન અને વુમન બંને માટે હતો 2025માં। ચેન્નઈ, તમિલનાડુમાં આનું આયોજન થયું હતું। પુરુષ ટીમ વિજેતામાં તમિલનાડુની ટીમ રહી છે અને મહિલા ટીમ વિજેતા ઓડિશાની ટીમ બની છે, તો એ બંને પણ યાદ રાખજો। મે 2025માં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ માટે રોબોટિક્સ શિક્ષણ ફરજિયાત બનાવનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? રોબોટનું શિક્ષણ આપવામાં આવશે, તો જવાબ આવશે કેરળ રાજ્ય બન્યું છે, ઓપ્શન સી। ભારતીય રેલવે અને કયા રાજ્ય સરકારે સંયુક્ત રીતે ભારતની પ્રથમ વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન શરૂ કરી છે? ટ્રેન દ્વારા જંગલ સફારી કરાવવામાં આવે છે, તો જવાબ આવશે ઉત્તર પ્રદેશ, વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન યાદ રાખજો। કયા દેશમાં સ્થિત યાલા ગ્લેશિયરને એશિયાનો પ્રથમ મૃત ગ્લેશિયર જાહેર કરવામાં આવ્યો છે? તો તે નેપાળ દેશમાં આવેલો છે, તમે અહીં જોઈ શકો। આ ગ્લેશિયર 1982માં કંઈક આવું દેખાઈ રહ્યું હતું અને હાલ 2024માં તે નામશેષ થઈ ગયું છે, ફક્ત થોડું પાણી અહીં રહેલું છે, એટલે તેને મૃત ગ્લેશિયર છે તે જાહેર કરવામાં આવ્યું છે અને આ એશિયાનો પ્રથમ મૃત ગ્લેશિયર છે, તો યાદ રાખજો ખાસ। મે 2025માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર CISFના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા છે? CISFના પ્રથમ મહિલા અધિકારી બની ગયા છે
ગીતા સમોટા. ઓપ્શન એ સાચો જવાબ છે. મે 2025માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ વિજીજામ ઇન્ટરનેશનલ પોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું હતું? તેનું ઉદ્ઘાટન કેરળના તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન ડી. માર્ચ 2025માં દેશના પ્રથમ સ્વદેશી MRI મશીનનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? એમ્સ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. દેશનું આપણું સ્વદેશી MRI મશીન છે. ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે બ્રિજ કયો છે? તો તે છે નવો પમ્બન બ્રિજ. ઓપ્શન બી સાચો જવાબ છે. પમ્બન બ્રિજ છે. ભારત અને એશિયાનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સ્પમ રેલવે પુલ છે. વડાપ્રધાન મોદીએ 6 એપ્રિલ 2025ના રોજ રામનવમીના અવસરે આ નવા પમ્બન રેલ પુલનું ઉદ્ઘાટન છે તે કર્યું છે. તેનું સ્થાન અને જોડાણ જોઈએ તો આ પુલ ભારતની મુખ્ય ભૂમિ તમિલનાડુના મંડપમ શહેરને પમ્બન ટાપુ પર રામેશ્વરમ સાથે જોડે છે. આ પુલ લગભગ 550 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. નિર્માણ કોણે કર્યું છે? તો રેલ વિકાસ નિગમે કર્યું છે. આ ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે, જેની લંબાઈ 2070 મીટર છે, એટલે કે 2 કિલોમીટર આ લાંબો બ્રિજ છે. જહાજ નિર્માણ, જહાજ સમારકામ અને જહાજ રિસાયકલિંગ માટે સમર્પિત સ્વતંત્ર નીતિ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો તે મહારાષ્ટ્ર બન્યું છે. તમે અહીં મહારાષ્ટ્રના CMને પણ જોઈ શકો. દેવેન્દ્ર ફડણવીસ ત્યાંના CM છે. ભારતનું પ્રથમ અત્યાધુનિક AI સક્ષમ ગોલ્ડ મેલ્ટિંગ ATM કોણે લોન્ચ કર્યું છે? ગોલ્ડ મેલ્ટિંગ ATM છે તે સિક્કા કંપની છે તેણે બહાર પાડ્યું છે. ગોલ્ડ સિક્કા જેનું નામ છે. વિદેશી યુનિવર્સિટીઓ સાથે ભારતનું પ્રથમ એજ્યુકેશન સિટી કયા શહેરમાં વિકસાવવામાં આવશે? તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં નવી મુંબઈમાં આ બનાવવામાં આવશે. ભારતની પ્રથમ ચેરી કાર્ગો ટ્રેન 3 જૂન 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરથી કયા શહેર માટે રવાના કરવામાં આવી છે? મુંબઈ માટે. ઓપ્શન બી. ભારતનો પ્રથમ AI કેન્દ્રિત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે AI સેજ ક્યાં સ્થાપિત થશે? નવા રાયપુર છત્તીસગઢમાં સ્થાપિત થશે. ભારતે કયા દેશ સાથે મળીને પોતાનું પ્રથમ સ્વદેશી ધ્રુવીય સંશોધન જહાજ PRV બનાવવાની યોજના જાહેર કરી છે? તો નોર્વે સાથે મળીને આ બનાવવામાં આવશે. ભારતમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી કયા વર્ષમાં હાથ ધરવામાં આવશે, જેમાં જાતિ ગણતરીનો પણ સમાવેશ થશે? 2027માં વસ્તી ગણતરી થશે. જૂન 2025માં ભારતનો પ્રથમ E-વેસ્ટ રિસાયકલિંગ ઇકો પાર્ક ક્યાં સ્થપાયો હતો? તેની સ્થાપના છે તે નવી દિલ્હીમાં કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી કમલેશ પાસવાને ભારતના પ્રથમ કૃષિ ડ્રોન સ્વદેશીકરણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? ચેન્નઈ, તમિલનાડુ ખાતે. ભારતનું પ્રથમ ટ્રાન્સમીડિયા મનોરંજન શહેર ક્રિએટર લેન્ડ કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? ક્રિએટર લેન્ડ છે તે આંધ્રપ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ચંદ્રબાબુ નાયડુ તમે અહીં જોઈ શકો, તેને ત્યાંના મુખ્યમંત્રી છે. ભારતના કયા રાજ્યમાં પૂર્વોત્તરનો પ્રથમ ભૂઉષ્મીય ઉત્પાદન કૂવો ખોદવામાં આવ્યો છે? અરુણાચલ પ્રદેશમાં ખોદવામાં આવ્યો છે. મે 2025માં ભારતીય નૌકાદળને સોંપવામાં આવેલ પ્રથમ સ્વદેશી એન્ટી સબમરીન છીછરા પાણીનું યુદ્ધ જહાજ કયું છે? તો તે INS અર્નાલા છે. ઓપ્શન બી. મે 2025માં સૌર ઉર્જા દ્વારા સંપૂર્ણપણે સંચાલિત ભારતની પ્રથમ વિધાનસભા કઈ છે? તો પ્રથમ વિધાનસભા બની ગઈ છે દિલ્હી વિધાનસભા. ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? આઇઝોલ, મિઝોરમના આઇઝોલમાં થયો હતો ભારતના પ્રથમ જનરેશન બીટા બાળકનો જન્મ. બીટા જનરેશન હવે આવી ગઈ છે. ફ્રેન્કી રેઉઆર્ડિકા જેડેંગ નામનું બાળક ભારતમાં જનરેશન બીટાનું પ્રથમ બાળક બન્યું છે. ભવિષ્યવાદી માર્ક મેકક્રિન્ડલે 2025 અને 2039ની વચ્ચે જન્મેલા બાળકોનો ઉલ્લેખ કરવા માટે જનરેશન બીટા શબ્દ છે તે રજૂ કર્યો છે. નામ ખાસ યાદ રાખજો. આપેલું બાળક છે ફ્રેન્કી રેનુઆર્ડિકા જેડેંગ.
મે 2025માં દેશનું પ્રથમ ભિખારી મુક્ત શહેર કયું બન્યું છે? ઇન્દોર છે તે ભિખારી મુક્ત શહેર બન્યું છે. 2025માં ભારતની પ્રથમ દરિયાકાંઠાની અને જળ પક્ષી ગણતરી ક્યાં યોજાશે? જામનગર, ગુજરાતમાં યોજાશે. ભારતનું પ્રથમ માનવયુક્ત ઊંડા સમુદ્ર મિશન સમુદ્રયાન 2026ના અંત સુધીમાં કયા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવશે? સમુદ્રયાન છે ઊંડા સમુદ્રનું મિશન છે. જવાબ આવશે રાષ્ટ્રીય મહાસાગર ટેકનોલોજી સંસ્થા એટલે કે NIOT. સમુદ્રયાન મિશન ભારતનું પ્રથમ માનવ સહિત ઊંડો સમુદ્ર મિશન છે જે 2026ના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. આ મિશનનો ઉદ્દેશ્ય સમુદ્રના 6000 મીટર સુધીની ઊંડાઈ સુધી જઈને ખનિજો, કિંમતી ધાતુઓ અને દરિયાઈ જૈવ વિવિધતાનો અભ્યાસ કરવાનો છે. આ મિશન મત્સ્ય નામના માનવ સહિત સબમર્સિબલ વાહનનો ઉપયોગ કરશે જેમાં 3 વૈજ્ઞાનિકોને લઈ જવાની ક્ષમતા હશે. 3 વૈજ્ઞાનિકો આની અંદર સમુદ્રમાં જશે. 6000 મીટર સુધી એટલે કે 6 કિલોમીટરની ઊંડાઈ સુધી જશે. ભારતીય નૌકાદળ દ્વારા કયા હાથથી બનાવેલા પ્રાચીન સીવેલા જહાજને સામેલ કરવામાં આવ્યું છે? હાથથી બનાવેલું અને હાથથી સીવેલું આ જહાજ છે. નામ છે INSV કોંડિનાઈ એનું નામ છે. મે 2025માં આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર બીજા ભારતીય કોણ બન્યા છે? શુભાંશુ શુક્લા છે તે બની ગયા છે. પ્રથમ હતા રાકેશ શર્મા, 1984માં તેઓ ગયા હતા અને 40 વર્ષ પછી બીજા બન્યા છે શુભાંશુ શુક્લા. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, કયા રાજ્યે મધુમલાઈ ટાઈગર રિઝર્વમાં ભારતના પ્રથમ મહાવત ગામનું ઉદ્ઘાટન કર્યું છે? 2, મે 2025માં ફોર્મ્યુલા 2 સ્પ્રિન્ટ રેસ જીતનાર પ્રથમ ભારતીય ડ્રાઈવર કોણ બન્યો છે? અને 3, મે 2025માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર CISFના પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ PDFની તો આ વિડીયોની ફ્રી PDF છે તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.